નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રાજકોટમાં બસ કંડક્ટર સાથે બનેલી ઘટના। રાજકોટ અને સૌરાષ્ટ્રના પંથકમાં એસટી બસના કંડક્ટરો સાથે જોડાયેલી ઘણી એવી લોકવાયકાઓ અને સત્ય ઘટનાઓ પ્રચલિત છે। એમાંની સૌથી જાણીતી અને લોકોના હૈયે વસેલી એક ઘટના ભર ઉનાળે ઠંડક અને રહસ્યમય મુસાફર વિશેની છે। આ એક એવી વાત છે જે આજે પણ જૂના કંડક્ટરો ગૌરવ અને આશ્ચર્ય સાથે કહેતા હોય છે। રાજકોટ ચોટીલા રૂટની એ સત્ય ઘટના ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। રાજકોટ ડેપોની એક બસ રાત્રિના સમયે ચોટીલા તરફ જઈ રહી હતી। ઉનાળાના દિવસો હતા અને રસ્તો સૂમસામ હતો। રહસ્યમય મુસાફરનું આગમન। બસ જ્યારે કુવાડવા પાસે પહોંચી ત્યારે એક વૃદ્ધ માણસે બસ રોકવા હાથ કર્યો। સફેદ વસ્ત્રો, માથે પાઘડી અને ચહેરા પર અજબ તેજ। એક વૃદ્ધ બસમાં ચડ્યા અને છેલ્લી સીટ પર જઈ અને બેસી ગયા। ટિકિટનો પ્રસંગ કંડક્ટરે તેમની પાસે જઈ અને પૂછ્યું, બાપા, ક્યાં જવું છે? વૃદ્ધે સ્મિત સાથે જવાબ આપ્યો, જ્યાં આ બસ જાય ત્યાં। કંડક્ટરે ટિકિટ કાપી અને પૈસા લીધા। પણ નવાઈની વાત એ હતી કે જેવો કંડક્ટરે વૃદ્ધને સ્પર્શ કર્યો તેને આખા શરીરમાં બરફ જેવી ઠંડક અનુભવાઈ। બહાર 40 ડિગ્રી ગરમી હતી, પણ બસની અંદર જાણે એસી ચાલતું હોય એવી શીતળતા પ્રસરી ગઈ। અચાનક અદૃશ્ય જેવું ચોટીલાના ડુંગરની તળેટી નજીક આવતા જ વૃદ્ધે બસ ઊભી રાખવા વિનંતી કરી। ડ્રાઈવરે બસ ઊભી રાખી વૃદ્ધ નીચે ઉતર્યા અને અંધારામાં ડુંગર તરફ ચાલવા માંડ્યા। કંડક્ટરને કંઈક અજીબ લાગતા તેણે બારી બહાર જોયું તો ક્ષણભરમાં જ એ વૃદ્ધ ક્યાંક દેખાયા નહીં। ઘટનાનું પરિણામ અને શ્રદ્ધા। જ્યારે કંડક્ટરે પોતાની ટિકિટની થેલી કેશબેક ચેક કરી ત્યારે તેને માલુમ પડ્યું કે તે વૃદ્ધે જે સિક્કા આપ્યા હતા તે સોનાના મોહર જેવા ચમકતા હતા। આખી બસમાં સુખડ અને લોબાનની સુગંધ 2 દિવસ સુધી રહી। લોકવાયકાનું તારણ। રાજકોટમાં એવું માનવામાં આવે છે કે આ સાક્ષાત ચોટીલાના ચામુંડબા અથવા કોઈ સિદ્ધ પુરુષ હતા જે ક્યારેક મુસાફરોના વેશમાં ભક્તોની પરીક્ષા લેવા અથવા દર્શન દેવા આવતા હોય છે। આવી ઘટનાઓ પાછળ તર્ક કરતાં શ્રદ્ધાનો વિષય વધુ મોટો છે। રાજકોટ એસટી ડેપોના ઘણા જૂના કર્મચારીઓ આજે પણ ચોટીલા રૂટ પર નીકળતી વખતે માતાજીનું સ્મરણ કરવાનું ચૂકતા નથી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલશો નહીં। રાધે રાધે।